રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા કેટલા ખબર? 8 જેવું થયું છે અને આપણે વ્લોગ આજે રાત તો ના કહેવાય, બીજો દી થઈ ગયો છે આપણે. અને બનાવું હું ચા. એક વાટડી પાઈ લીધી ને બીજી વાટડી ફલાળ કરતો હતો, કરીને મેં પછી ચા બનાવું. એટલે ચા પીવો હવે ને તમારે કોઈ પીવો હોય ચાલો. પેલો નાસ્તો હાલે છે, વેફર હે, નાસ્તો કરી લે ને ચા પાકી જાય હે. અને આજે હું એકલો જ છું અને આજુબાજુ કોઈ બત્તી થાય પણ આમ છેટી ઢુકડું કોઈ ચા પીવા બરકાય એવું કોઈ ઢુકડું પાણી વારતું નથી. હું એક જ પાણી વારું હું, એકલાને જ ચા પીવાનું છે. તમારે કોઈને પીવો હોય તો હાલો, અથવારો પુરાવો, ચા બની ગયો હજો. ઉફાણો આવે છે વાડીનો ચા હે આપણે ને, એ પાછો નાઇટનો ચા, એમાં તો શું ઘટે પછી. ચા બની ગયો હોય અને બીજું કોઈ હથવારો હોય નહીં. તમે કોઈ હથવારો પુરાવા તાત્કાલિક તો આવી ન હગો. એટલે હવે હું છું એકલો, ચા પાણી પી લઉં પછી વળી પાછા નાકે. જય શ્રી કૃષ્ણ. હાલો છે ને સવારના 9 વાગી ગયા હે. વાડીએ જાવું પણ દીક મોડેનું જવું તો એનું કારણ એ કે આ મોડા આવ્યા એને હુવા દીધા 8:30 વાગ્યા સુધી. અને પછી મારે હતો સોમવારથી નાહીને વાર્તા કરવાની, એ બધું કામે હતું. હા, હપ્તા કાંઈ. હા, અને એ પાછી હવે દવાની હું કરે છે. જો આ છેલ્લો રાવું ન હોય નહીં કે આના પછી લેવો જો હોય એ હવે પછી નરવાઈ ઉપર જરૂર પડે તો લેવો પડે ને જરૂર ના હોય તો હાલ્યું જાય, એવી રીતનું હોય. બાકી એને આજ દવા છાંટવાની છે, પછી મારે પાણી ભરવાનું છે. એમાં લાઇટ ના હોય નવરાત હોય તો નથી ફતવાર બાંધી લીધું. અમારે બેનું ફતવાર બાંધ્યું. એમાં એવું છે 3:30 વાગે છે ને પાણી થઈ ગયું આવતું, પાણી હવે ઉપડી જાય છે વાવમાં. એટલે 3:30 વાગે બધું આવતું એક વાટડી પાય તારે પાણી ઉપડી ગયું. હવે એટલે બાકી નહીં ચાલુ કરતું ને મારે સાથે દવા ઢાળીને ગાડીથી છાંટવાની છે. ગાડીવાળાને ફોન કરીએ ને ત્યાં આવીએ. અને મારે પાણી વાળવાનું છે અને હલાડ મલકનો છે. ભતવાર તા ઠીક ભતવાનો તો છે પણ દવાનો છે. 90% કદાચ જરૂર પડે કોઈ પાણીની, કદાચ જરૂર પડે, લગભગ તો નહીં જ પડે પણ આપણે છે ને તો વચમાં આડું રાખીએ એટલે કદાચ જરૂર પડે તો છાંટવી પડે. ના કહેતા હતા નથી છાંટવાની, પાછી છાંટી. હા, અને કેટલા 3.5 મહિના થઈ ગયા છે અમારી નથી ના કેટલા 17-18 તારીખ છે 5-6 દી થયા, 3 મહિના ઉપર 8 દી થયા, 3 મહિના ઉપર જાતર ઉપર 3 મહિના થયા. ટૂંકમાં 3 મહિના માથે હવાતર જેવું થયું ને એવી માનવી. આ રાઉન્ડનો પાવર 15 દી તારીખે 4.5 મહિના થઈ જાય. પછી ત્યાં હું એવી કંઈ જરૂર ના હોય, કદાચ 5 દિન કંઈ એવું દુઃખ દર્દ લાગે એવું લગભગ નહીં પડે. હાલો, દવા કઈ છાંટવાની છે એ તમને કહે. બેન ને આજ છે સોમવાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોમવાર એટલે રહી નથી પણ ભણવા જવા. કાલ તો રજા હતી ને કે રહી હવે ને સોમવાર રહી નથી? કેટલા રહી હતી? કાલ ને એવું લધી હે ને દી ભાઈ હાટને અસર નાસ્તો બનાવવાનો ને ખાવાના તો હું કહ્યું ને. હા, હમણાં ભાઈને મળવા જવાની તારીખ છે 2-4 દીમાં. ના વહેલું શું હોય, હજી 9:15 તો થઈ ગયા. ના રે ના, કાયમ ને ટાઈમે ગમે અમે વાડીએ જઈને તૈયાર કરી દીધી. રાતે છે ને 1 વાટડી પાઈ હતી નવાપાડાની, બીજીમાં ચડાવીને ચા કરવા આવ્યો હતો. ત્યાં ચા પી લીધો ને તો પાણી થઈ ગઈ, પછી બંધ કરી અને વયો રહ્યો તો. વાવમાં હવે પાણી થઈ ગયા છે ઉલારે. હાલે 5-7 કલાક હાલે હજી, પણ હવે એ અવડા ડૂચામાં વરસાદ વરસો ને હજી મહિનોથી પૂરો નથી થયો. 26 તારીખે મહિનોથી થાય. હા, 26-27 તારીખે અને પાણી થઈ ગયા છે. હા, વાવમાં અમારે ટૂંકમાં પાણી એટલા જ, ગમે એટલો વરસાદ ના હોય
ફૂલ જોરદાર વરસાદ હોય ને તો મહિનો દી બહુ તો હાલે, પછી ઉલારે થઈ જાય, પછી ઊમ દોજીએ પાણી ભાવ ઉનાળે પછી ગેસનું પીવાના પાણી આ વાવ જડે અહીંયા ધીરે 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 એ ભરાઈ જાય, પછી આગા માગો પડ્યો હોય એટલે ઊમ કંઈ પાણીની ઉપાધિ છે નહીં. તરાવેથી આપણે લાઈન આવે છે, તરાવે હજી ગયા જ નથી, એ તો આંખબંધ પડ્યું હે એટલે એમ પાણી નહીં ઘટે, પણ અહીંયા વાવુમાં થઈ રહ્યા હે લગભગ જવું નહીં પડે, અણહાર એવી દેખાય વરસાદ આવી જાય આગાહી હે એટલે એક વરસાદ થઈ જાય ને તો પછી આરામથી પૂગી જાય, તરાવું જવું નહીં પડે. આ નવાપડામાં છે ને આ એક વાથડી અહીંથી થાય અધપલેથી એ રાતે પાઈ લીધી હતી અને વાં ચાલુ કરી ઓલી વાથડીમાં અને ચા કરવા ગયો તો, ચા પી લીધો ને ત્યાં પાણી થઈ ગયું હતું, પછી ચા પીને સીધો ઘેર વયો ગયો તો. હવે એક વાથડી રહી જાય ઓલે હેઠેથી આવીએ આ વાથડી રહી ત્યાં સુધી અધપલા સુધી, ટૂંકમાં 2 વાટડીઓ હોય, અધો બે થઈ જાય નહીં. હાલો હલાળ ફેરવી નાખી ઓલી વાટડીમાં કરી નાખી અને પછી કરી દઈએ મોટર ચાલુ. આ વારીએ પાણી અને મારે દવામાં રહેવાનું હે, દવાવાળો હજી ગાડી આવી નથી, મોડી આવે એમ હરા ઠારે ઉડી જાય છે ને. હવે હું તો ઉડવા માંડ્યો હે, પાડવો હે પણ 10 વાગે લઈને તો હાવ ઠાર ઉડી જાય. નવાપડાની મોટર કરી દીધી છે ચાલુ, પ્રથમની વાટડીમાં જાહે અને હવે આમાં હે ને કટકા પરા કરવાના હે, ટૂંકમાં આડા પડ્યા હે ને મોટરસાઇકલ બધા નડી એટલે ઊભે પાટલે કરી નાખે ને તો દવાની ગાડીમાં નડે નહીં, નકર દહીએ મોટરસાઇકલ વાળાને. એમાં માથે પીવીસીને કટકા હતા ને એ પરા કરવા હું ગયો હતો, એ બધા પરા કરી આવ્યા ને આ કારા કટકા ઓલી વાવે આવે ને એ આમ આડા હતા ને એ બધા ઊભે પાટલે કરે એટલે મોટરસાઇકલ નડે નહીં. ટૂંકમાં ચીલો તો દેખાય, ચીલા સિવાય પાટલા આમ ગમે અહીંયા મૂકી દે એટલે મોટરસાઇકલ નડે નહીં. ચીલાની જ ખબર પડે, બાકી આમાં ક્યાંય હારની તમને ખબર પડે કે હારે બાબલે બધું એક થઈ ગયું હોય. હાલો ગાડીવાળા આવી ગયા હે, ચાનો ટાઈમ થયો હે એટલે દવાનો હરાડો કરી. મને તેમ કે 2 ગાડી લઈને જ આવ્યા પણ એકમાં પંપ છે ને એકમાં નથી. ધંધામાં મંદી આવી ગઈ લાગે હે હવે. રામ દૈરાને રાજીનામું હવે વળી રાઉન્ડ આવશે, હવે રાઉન્ડ આવીએ ભાઈ. હા એ આવીએ બધા હવે ફૂંકનાશક ના પાણી વારતું જાય પછી છાંટતું જાય. કટકા પાણી વાર લે પછી દવા છટવી. તમારે શું આવ્યું વરી પછી કેવા રાઉન્ડ લેવો છે? આપણે જે હોય જ રાતળ છે કે રતડ નો નહીં બધો છે કઈ નહીં, રાઉન્ડ લેવાનું. ચાકુડી એવલ પતરામાં જ પડી તેથી આપણે ડબલું કાપ્યું હતું. તમારે એવા જ હોય મેં માથે 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 તો ના ના હાલે છે ભાઈ, અમારા હાથમાં ગમે હાલે કાકા. ઓલું એવડું જેવું ડબલું હતું ને આમ જણાવ કેમ કે ગાજર મોરે એમ મોર નાખ્યો ને. હવે છે ને દવાનો દ્રાવણ બનાવીને દવા આપણે આજ ફરે આ પોપટી એટલે મહી ઓલી ભાઈ મચ્છરી લીલી પોપટી ગઈ ને એની, અને છેલ્લો રાઉન્ડ છે નેટીઓનો, આપણે ફૂંકનાશકમાં નેટીઓ હેવી હવે તો નહીં કરી. અને આ છે ખાતર આપણે માઇક્રોન્યુટ્રિશન, ટૂંકમાં દાણા ભરાવામાં ફાયદો કરે. આ 3 જાત આપણે છાંટવાની, બીજું કંઈ ખાસ છે નહીં. આપણે પોપટીની અને ફૂંકનાશક એ જ છાંટવાની છે. પછી આ તો આપણે કહીએ ને તો લટકાનું ફાયદો થાય હે હે આ બધું છે ને આપણે ધીરે ધીરે મુખવાસમાં દેવાનું. મુખવાસ છે માંડી. હાલો હવે છે ને બધું અલગ અલગ દ્રાવણ બનાવવાનું, આનું અલગ ને આ તો ડાયરેક્ટ પોપમાં પડી જાય. હા દવા ફાટી જાય. હા ન કરી આ બધું દહીં થઈ જાય. આડઅસર થાય તો એ બધું ફાટી જાય, દહીં થઈ જાય, પોદા ગોરું થઈ જાય, આપણી ભાષામાં ગોરું થઈ જાય. દવા તાર છાંટવાની બસ તારે જ જોઈએ બટુક તું લે થોડો ચા પાણી પી લીધા અને દ્રાવણ બે કમ્પ્લીટ થઈ ગયા હે. આપણું ઓલું ખાતર છે એનું અને આ નેટીવાનું બે દ્રાવણ અલગ અલગ, અને આ તો ડાયરેક્ટ પંપમાં નાખતા જાઉં. 3 જાત છાંટવાની છે. હાલો હવે હે ને હરાડો કરી વાગી 10:30 ગયા હે. ગાડી એક ખેતી વાર લાગી. આમ તો ધારે એકમાં જ છાંટવાની છે. છાંટવાની તો ઉમાઈ હતી પણ એ પાણી ચાલુ છે એટલે હવે એમાં તો છટાશે નહીં આગળ. 2 દી પછી કોરું થઈ જાય ને પછી છાંટી જાઉં.
આ સાઈડની જરાક ઊંચી કરવાની જરૂર છે ને, થોડીક ઊંચી કરવાની જરૂર છે, નહીં એવી જરાક ઉપર છે ભાઈ. ભાઈ અમારે ઊંચું નીચું કરવું છે. જરાક ઓલી ઊંચી કરી લઈ, નમતી છે ને તે. હા ને હા ભાઈ જોઈ લે હાલ ઓલ ખરે ગાડી. બપોરનો 1 વાગ્યો છે અને દવા છાંટી લીધી છે. દવા છાંટીને ગાડીવાળો ભાઈ વયો ગયો. ભૂખ લાગી છે. પાણી હાલતું હતું એમાં ઘણી લાઈટ વહી ગઈ છે. 2 કટકાવાર પાયો અને આ વહી ગઈ હતી નેદવા. નાખું કે મેં કલાકે ભરા હે. હું અહીંયા ગાડી ભરાવતો હતો ફરી જોઈએ હું ભરાય બદલાવી આવું. હવે અટાણે લાઈટ આવીએ તો હું પાણી વાળી ને નીંદર આવીએ તો સુઈ જાય. હા નકર 2 ચાલુ કરી, એક આમ ચાલુ કરી એક આમ ચાલુ કરી. બહુ ભૂખ લાગી હોય ને પછી લાડવા હોય એટલે હા વાળીએ તો બધું મીઠું લાગે. ગુવારનું ભાત ને લાડવા, કાચું મરચું હું ને જે ચીભડામાં પડ્યા આટલા ખાવા તાજે તાજા બનાવી લઈ. ચીભડા અમને પછી કાયમ ન ભાવે, કાયમ ખાતા હોય એટલે કોઠીમાં વળી જડી જાય ને તો કોઠીમાં અટાણા ગોત વાઘરા ભાઈ હલરમાં હે ને ચાપટું ખાય એવા અટાણે કે જડે નહીં. ચીભડા એમ નમે પાર ને એટલા બગડી જ્યાં કાચા હોય ને જડે, બાકી પાકલ હોય ને એકાદોથી મોડું થઈ જાય એટલે ફાટી ને જ ફોદા થઈ જાય. ફોર આવે ને ખબર પડે અહીંયા પાકલ. હાલો હવે હે ને બપોરે કરી લઈ. ખાઈ પી લીધું ને તો લાઈટ આવી ગઈ. 1 મોટર હાલે નવા પડામાં ને આ આમાં ચાલુ કરી. આ હજી છે ને એવું બધું કંઈ હુકાતું નથી. હમણાં આપણે 4-5 દિવસ થયા પાઈ લીધું ને. કોઈક જો ઓલો તવા રહી ગયો હોય ને, જો અહીંયા જરાક તવો રહી ગયો હે, એક તવો વાં રહી ગયો હે જરાક, એ હુકાય. બાકી હજી બહુ હુકાતું નથી પણ આપણે પાણી છે ને ઉલારે હે વેલેરું ચાલુ કરી દે. અમે હુક આવી જાય તો અપડા હે નહીં અને મેનો આદરે ધીરે ધીરે થતો જાય છે. આજ તડકો એકદમ હે ને વાદળાય થાય છે. જો કહોડ આવે મજા, કહોડ છે. વાદળા તો ઠીક હોય જ પણ કહોડા જ આવે છે. અને આપણે ઓલે ફેરે લાઈન દઈ હતી ને તો ઘણા કોમેન્ટ આવ્યા હતા ઓલી લાઈન કે ભાઈ નવી નાખી દે, નબરી લાઈન છે. એમાં વાત તમારી સાચી છે, લાઈન નબરી નથી પણ તેથી હું જૂની લાઈન છે બહુ. તેથી હજી મોટરું નહોતી આવી મશીન ટૂંકમાં હાલતા, એટલે મશીનમાં તો કંઈ એવી હવા કે થાય નહીં. તો તેથી 4ની લાઈન ઘણી થઈ રહેતી આપણે મશીનોમાં. અને હવે મોટરું આવ્યું ને એટલે હવે આ નબરી પડે ટૂંકમાં. થઈ ગયા 15 વર્ષ થઈ ગયા નાખ્યું ને, એટલે મોટરમાં જરાક નબરી કેવરાવે. એટલે હવે જ્યાં જ્યાં ટૂંકમાં દબાણી ન હે ને ત્યાં તૂટે. બાકી જો ભાદરે પરવા નાખી 5ની એવી જ નાખી હિપો કંપનીની. અને આ ટૂંકમાં મશીનમાં વાંધો ના આવે પણ હવે મોટરું થયું ને એટલે હવા ને એમ પછી તોડી નાખે. બાકી ફૂટવાલ નહીં તો બધું રાખેલ છે. હવે જાજરી થાય ને એટલે તૂટે. બાકી હજી કંઈ વાંધો આવે એમ છે નહીં, હજી હાલે છે. તૂટીએ અમારી હાંધી લે હું એમ થાય ને કે હવે બિલકુલ નહીં હાલે ઊભું થઈ રહે. તેથી હવે હે ને 5ની નાખી દે હું. અટાણે તો તૂટે જો 2 જગ્યાએ તૂટી હતી, 2 હંધાઈ ગઈ. પાછું હજી કંઈ થયું નથી. હાલે ત્યાં સુધી આમને આપણે રાખવાની છે, પછી 5ની નાખી દેવાની છે. લાઇટ છે ને આજે એવું લાગે છે કે રાત રોડિયા કરાવીએ. હજી નવું પડું અધૂરું છે, અધૂરું છે. 1 વાટડી છે કાલ રાતે 4 વાગ્યાની, અટાણે 5:30 થયા છે. અને હજી અડધી પીધી, અડધીએ નથી પીધી, અડધી જાજી બાકી છે. અને એમને હે તનક બપોરે ટૂંકમાં આવી હતી 1-1.5 વાગે, તે 3 વાગ્યા સુધી 1-1.5 કલાક રહી. તયુની ગઈ 3 વાગે 5:30 થવા આવ્યા, હજી આવી નથી. અમારે આજે છે ને આ દવાનો 5મો રાઉન્ડ હતો લગભગ, હું ભૂલતો નહીં હોઉં તો. અહીંયા ધારીને માંડવીમાં 5મો રાઉન્ડ છે. વાં 5 નથી થયા, વાં લગભગ 3 જ થયા. હજી અહીંયા કદાચ 1-2 જો છે, 1 તો ફાઇનલ જો છે. જ્યાં ગિરનાર 4 ટૂંકમાં નરવી હરહરી આના કરતાં. એમાં ટૂંકમાં બધું દુઃખ દર્દ ઓછું આવે. એ રેટાણા ઓછી હતી, એમાં માપસર હતી. આવે તો ખરી પણ માપસર બહુ નહીં. ને અટાણા એમાં નરવાઈ હરસ છે આના કરતાં. અને આ ટૂંકમાં થોડીક મોરે હે 12-15 તો મોર જ છે. એટલે એમાં થોડુંક આને છે ને હવે લગભગ આ છેલ્લો રાઉન્ડ હતો અમારા ધાયરા પ્રમાણે. બાકી તો હવે સમય જતા ખબર પડે. અને ધારીમાં આજ ચાલુ કર્યું ને દવા છાંટીને, એ 4થું પાણી છે ટોટલ. આ 7-8ના મે પછીનું 3જું, એની મોર 1 પાયું હતું. ટોટલ આ 4થું પાણી ચાલુ થયું છે. હાલો વ્યારા કરી લીધા અને બાપુને પાણી વાળવા જાય. કાલ તો બાપુ એકલા ગયા હતા, આજ બાપુમાં બે જાય પાણી વાળવા.
હવે સવારે આવે કે લાઇટ હોય તો સવારે આવે, લાઇટ નહીં હોય તો કદાચ અટણ આવે તો ખબર નહીં, મને કંઈ ખબર નથી. આપણે તો દડા હોવાનું હે એકલી તો હોઉં ને, પણ કોક દી હોતી હોઉં એકલી, બાપુને એને હાંજે આવતું રહેવાનું હોય તો. અને હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.